ખંડણી માંગનાર ડિલિવરી બોયને પોલીસે છેવટે પકડી પાડ્યો છે। વડોદરામાં પેનગેસ્ટ તરીકે રહેતો ડિલિવરી બોય મકાન માલિક મહિલાના પ્રેમમાં પડ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહિલા સાથે લગ્ન પણ કરવા માંગતો હતો, જો કે મહિલાએ તેને ઘર ખાલી કરવાનું કહેતા ડિલિવરી બોય ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપી 2 લાખની ખંડણી માંગી હતી। જો કે મહિલાએ ફરિયાદ કરતા મૂળ ઉત્તર પ્રદેશના 31 વર્ષીય દિવેશ ઉર્ફે દીબુ દ્વિવેદીને પોલીસે પકડી પાડ્યો છે। ધોત્રી પોલીસ સ્ટેશનમાં એક ખંડણી માંગવાનો અને અપહરણનો એક ગુનો રજીસ્ટર કરે છે। એમાં હકીકત એવી છે કે આ જે આરોપી છે દેવેશ ઉર્ફે દેબુ રવિકાંત એ ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે। તો આરોપી યુવક મહિલા સાથે લગ્ન કરવા માંગતો હતો, જો કે મહિલાને લગ્ન કરવા નહોતા। મહિલાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 2 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। યુવકના ત્રાસથી કંટાળી મહિલાએ પોલીસની મદદ માંગી હતી અને પોલીસે છટકું ગોઠવીને આરોપી યુવકને પકડી પાડ્યો। જે મહિલાને બાઇક પર બેસાડી ભાગે તે પહેલા જ તેને પકડી પડાયો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ આરંભી છે। સમાચાર સુરતથી, જ્યાં